જામનગરની જીજી હોસ્પિટલમાં નાણાકીય લેવડ દેવડમાં આઉટસોર્સના 2 કર્મચારીઓએ સરકાર સાથે છેતરપિંડી કરી છે અને લાખો રૂપિયાની ઉચાપત કરી છે એવું જાહેર થઈ જતા સમગ્ર હાલાર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। આ આખો મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાને કારણે ગાંધીનગરથી એક ખાસ તપાસ ટીમ આજે સોમવારે સવારે જામનગર આવી પહોંચી છે। આગામી દિવસોમાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે। આજે સોમવારે સાંજે મળેલી જાણકારી પ્રમાણે ગાંધીનગરથી આવેલી ટીમે જીજી હોસ્પિટલમાં વહીવટી બાબતો અને આર્થિક લેવડ દેવડની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે તેમજ તેમના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ થઈ છે। જીજી હોસ્પિટલમાં આઉટસોર્સના જે કર્મચારીઓ કામ કરે છે તે પૈકી એક પુરુષ કર્મચારી અને એક મહિલા કર્મચારીએ ₹17.20 લાખની સરકારી નાણાંની ઉચાપત કરી છે અને સરકાર સાથે છેતરપિંડી કરી છે એ મતલબની ફરિયાદ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। આઉટસોર્સના બંને કર્મચારી આરોપીઓ એમજે સોલંકી નામની આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ હોવાનું જાહેર થયું છે। આ આરોપીઓના નામ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઈ મુંગરા છે। ભાર્ગવ ત્રિવેદી દિગ્વિજય પ્લોટ શેરી નંબર 9માં રહે છે અને દિવ્યા મુંગરા શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શેરી નંબર 5માં સોઢા સ્કૂલના સામેના વિસ્તારમાં રહે છે। આ બંને આરોપીઓએ જુદા જુદા પ્રકારના ખોટા બિલો અને વાઉચર બનાવીને સરકાર સાથે છેતરપિંડી કરીને આ લાખો રૂપિયાની રકમ અન્ય અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે। અત્રે નોંધનીય છે કે સમગ્ર કૌભાંડ અંગે તિજોરી કચેરીએ હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યા પછી હોસ્પિટલ સત્તાવાળાઓના કૌભાંડની ખબર પડી છે। તેનો એક અર્થ એવો થાય કે હોસ્પિટલ સત્તાવાળાઓ આ પ્રકારની નાણાકીય લેવડ દેવડ પર ધ્યાન આપતા ન હતા। આ સમગ્ર પ્રકરણમાં ગાંધીનગરથી તપાસ ટીમ આવી હોય આગામી દિવસોમાં પ્રકરણની વધુ વિગતો બહાર આવી શકે છે અને તે દરમિયાન પોલીસ તપાસમાં પણ નવા કડાકા ભડાકાઓ સર્જાઈ શકે છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના જે અધિકારીએ આ પ્રકારની નાણાકીય લેવડ દેવડ પર ધ્યાન રાખવાનું હોય છે તે અધિકારીએ ખુદે ફરિયાદી બનીને પોલીસમાં એવું જાહેર કર્યું છે કે મને અંધારામાં રાખીને આ આરોપીઓએ આ કૌભાંડ આચર્યું છે। જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનું આ કૌભાંડ 2023ની સાલથી ધમધમી રહ્યું હોવાની વિગતો બહાર આવી હોય આગામી દિવસોમાં ઉચાપતનો આંકડો મોટો જાહેર થઈ શકે છે। આ સમગ્ર પ્રકરણ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી અને હોસ્પિટલના મેડિકલ ઓફિસર તથા ઉપાડ અને વહેંચણી વિભાગના ઇન્ચાર્જ અધિકારી તરીકે કાર્યરત ડોક્ટર ભાવિન કણસાગરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। એટલે હાલ ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતા તેવું જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે। સાથે સાથે હોસ્પિટલ તરફથી FIR પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે। એ લોકો તપાસના નિષ્ણાત છે જે બિલિંગ હોય કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય એ બાબતમાં। અત્યારે આપણી પાસે જે ટ્રેઝરી દ્વારા જે માહિતી હતી એ એટલે 2024થી હતી અને એનાથી 1-2 મહિના પહેલાંથી પણ આ શરૂ હતું એવું હાલ પ્રાથમિક ધોરણે આ તપાસ ચાલુ છે। એટલે વિગતો વધારે આપણને જેમ ડિટેલ્સ વધારે આવશે એટલે ખ્યાલ આવશે। એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે, એમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને FIR પણ લોન્ચ કરવામાં આવી છે। ગત તારીખ 30/5 શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા
મને અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે. અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના 2 થી 3 એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે. ને અત્યારે બાકીના બિલની તપાસ બધી ચાલુ છે ને આવતીકાલે ગાંધીનગરથી ટીમ આવીને વધારે તપાસ આમાં કરશે, ત્યાર પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે. હા, અત્યારે તિજોરી કચેરી દ્વારા અંદાજિત 16 થી 17 લાખ જેવી ઉચાપત થઈ છે તેવી માહિતી મળેલ છે. ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા, આ બંને આરોપીઓ દ્વારા સન 2023 થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729, 4153 અને 9876 આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 409 અને 114 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ